કૃષ્ણ. લેક્ચર નંબર 5 જોઈએ આપણે ઓક્સિજનનું વહન, ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન. રુધિર દ્વારા O2 નું વહન છે એ કઈ રીતે થાય ને એની ઉપર કયા કયા પરિબળો અસર કરે છે. O2 અને CO2 નું જે વહન થાય એ રુધિર દ્વારા થાય ને રુધિર એક માધ્યમ છે. 97% જેટલો ઓક્સિજન એ રુધિરમાં રક્તકણો દ્વારા વહન પામે. 97% જે ઓક્સિજન છે એ રુધિરમાં રક્તકણો દ્વારા વહન પામે અને બાકીના જે 3% છે એ રુધિર રસ દ્વારા વહન પામે. તો રુધિર રસ દ્વારા વહન માત્ર 3% થાય, 97% જેટલું વહન રક્તકણ દ્વારા થાય. રક્તકણની અંદર હિમોગ્લોબિન આવેલું હોય. આપને ખ્યાલ છે કે લાલ રંગનું રંજક દ્રવ્ય, શ્વસન વાયુ રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય. એ O2 ના પ્રતિવર્તી રીતે હિમોગ્લોબિન સાથે જોડાઈને ઓક્સી હિમોગ્લોબિન બનાવે. પ્રતિવર્તી રીતે એટલે O2 છે એ હિમોગ્લોબિન સાથે જોડાઈ પણ શકે અને છૂટો પણ પડી શકે. એટલે પ્રતિવર્તી કાયમી બંધ નથી. પેલા ઓક્સિજન છે હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય અને પછી પાછું મુક્ત થઈ જાય. એટલે પ્રતિવર્તી રીતે જોડાય અને ઓક્સી હિમોગ્લોબિન બનાવે. હિમોગ્લોબિનનો એક અણુ એ ઓક્સિજનના 4 અણુનું વહન કરે. એટલે હિમોગ્લોબિન છે એ ઓક્સિજન માટેની ટેક્સી છે, કેબ છે. અને ઓલા કેબ ઓક્સિજનના 4 અણુ એટલે 4 પેસેન્જર એકારે 4 ઓક્સિજન છે હિમોગ્લોબિનમાં બેસી જાય. એટલે હિમોગ્લોબિન એને વાયુકોષથી શરીરના પ્રત્યેક કોષ સુધી પહોંચાડે, જેને આપણે પેશીકોષો કહીએ. વાયુકોષ ત્યાંથી પેશીકોષ સુધી પહોંચાડી દઈએ. હિમોગ્લોબિન છે એ હાઇડ્રોજન સાથે જોડાયેલા રિડક્શન પામે એને કહેવાય રિડ્યુસ્ડ હિમોગ્લોબિન અથવા હિમોગ્લોબિનિક એસિડ HHB. રિડ્યુસ્ડ હિમોગ્લોબિન અથવા તો HHB. આ પ્રક્રિયા છે એ રુધિરની એસિડિકતા ઘટાડવા માટે જરૂરી છે, કારણ કે હિમોગ્લોબિન છે બફર તરીકે કાર્ય કરે. જો હાઇડ્રોજન આયન રુધિરમાં વધી જાય તો રુધિર એસિડિક બને. એ એસિડિકતાને ઘટાડવા માટે એ હાઇડ્રોજન ગ્રહણ કરે એટલે રિડ્યુસ્ડ હિમોગ્લોબિન એટલે HHB બનાવે, એને હિમોગ્લોબિનિક એસિડ કહેવાય. આ હિમોગ્લોબિનિક એસિડ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે HHBO2 બને, એને ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ કહેવાય. ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ HHBO2. આ બીજું સ્ટેપ થયું. ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ જે છે જે HHBO2 છે એ KHCO3 સાથે પ્રક્રિયા કરે. રક્તકણમાં રહેલા KHCO3 પોટેશિયમ બાયકાર્બોનેટ સાથે. તો KHBO2 અને H2CO3 બને. KHBO2 અને H2CO3. હવે આ રીતના ઓક્સિજન છે પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ KHBO2 બનાવે અને એનું વહન થાય છેક સપાટી સુધી પેશીકોષો આગળ. તો રુધિર દ્વારા O2 નું વહન કયા સ્વરૂપે થયું? KHBO2. પેશીકોષો આગળ KHB વધે ને ઓક્સિજન મુક્ત થઈ જાય. આ મુક્ત ઓક્સિજન છે એ આંતરિક અથવા તો કોષીય શ્વસનમાં વપરાય. કોષીય શ્વસન એની અંદર વપરાઈ જશે. કોષીય શ્વસનમાં ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ, ઓક્સિજન છે હિમોગ્લોબિન સાથે જોડાય. કીધું HHBO2 બનાવે. આ HHBO2 બનાવે. તો ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જોડાણ છે એ ઓક્સિજનના આંશિક દબાણને આધારિત છે, કે ઓક્સિજનનું દબાણ કેટલું છે એના ઉપર આધાર રાખે કે કેટલા ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય. આ સિવાય એના ઉપર અન્ય પરિબળો ક્યાં અસર કરે? તો કે CO2 નું આંશિક દબાણ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા જેને આપણે pH કહીએ, અને તાપમાન. આવા અન્ય પરિબળો છે એ પણ આ જોડાણની અંદર ખલેલ પહોંચાડી શકે. એટલે CO2 નું દબાણ વધી જાય તો પછી ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ના જોડાય, કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા કે તાપમાન. તો આખી પ્રક્રિયા શું થાય કે શ્વસન સપાટી એટલે ફેફસામાં ઓક્સિજન છે એ હિમોગ્લોબિનિક એસિડ સાથે જોડાય એટલે HHBO2 બનાવે. એ રક્તકણમાં રહેલા KHCO3 સાથે પ્રક્રિયા કરે એટલે KHBO2 બને, પોટેશિયમ હિમોગ્લોબિનિક એસિડ અને બાયકાર્બોનેટ બને. આ KHBO2 છે એ રુધિર દ્વારા વહન પામે. રુધિર દ્વારા O2 નું વહન કયા સ્વરૂપે થાય? આ લીટી. રુધિર દ્વારા O2 નું વહન KHBO2. અને શ્વસન સપાટીએ પહોંચ્યા પછી એમાંથી ઓક્સિજન મુક્ત થાય, ખાલી KHB વધે. અને આ ઓક્સિજન છે એ મુક્ત થાય એ ક્યાં ભાગ લે? કોષીય શ્વસનમાં ભાગ લે. કણાભ સૂત્રમાં જે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર, કોષીય શ્વસનમાં ભાગ લે. તો આખી પ્રક્રિયા છે એ રુધિર દ્વારા O2 નું વહન કઈ રીતે થાય એના વિશે આપણે હવે હિમોગ્લોબિનની O2 સાથેની સંતૃપ્તતાની ટકાવારીને PO2 સામેનો આલેખ એને સિગ્મોઇડ વર્ગ કહેવાય. શું લેવાનું છે કે હિમોગ્લોબિન છે શરીરમાં, રુધિરમાં જેટલા પણ હિમોગ્લોબિન હોય, રક્તકણમાં જેટલા પણ હિમોગ્લોબિન હોય એની સાથે ઓક્સિજન જોડાતા જાય. બધી ટેક્સી ખાલી થઈ ગઈ એટલે સંતૃપ્ત થઈ ગયું. એની ટકાવારી અને દબાણ કેટલું છે, ઓક્સિજનનું દબાણ કેટલું છે એનો આલેખ, કે ભાઈ આટલા દબાણે આટલા હિમોગ્લોબિન વપરાણા,
આટલા દબાણે આટલા હિમોગ્લોબિન, એનો એક આલેખ બનાવીએ તો એ આલેખ છે એ એસ આકારનો બને, એટલે કે સિગ્મોઇડ બને. હિમોગ્લોબિન જ્યારે ઓક્સિજન સાથે જોડાય, હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય એટલે ઓક્સિજન જ્યારે હિમોગ્લોબિનની ટેક્સીમાં બેસે તો એમાં કયા પરિબળો પ્રભાવિત કરે? તો કે CO2 નું દબાણ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા, તાપમાન, આ બધાય પરિબળો છે. વાયુ કોષ્ઠ છે, વાયુ કોષ્ઠ, એમાં ઓક્સિજનનું ઊંચું દબાણ, ઓક્સિજનનું ઊંચું દબાણ, CO2 નું નીચું દબાણ, ઓછો pH એટલે કે H+ હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી અને નીચું તાપમાન, આ બધા જ પરિબળો છે એ ઓક્સી હિમોગ્લોબિન બનવા માટે અનુકૂળ છે, એટલે કે HHBO2 બનવા માટે અનુકૂળ છે. HHBO2 ક્યાં બને? વાયુ કોષ્ઠમાં, ફેફસાના વાયુ કોષ્ઠમાં બને. જ્યારે HHBO2 બને ત્યારે વાયુ કોષ્ઠની પરિસ્થિતિ શું હોવી જોઈએ? તો કે ઓક્સિજનનું દબાણ ઊંચું હોવું જોઈએ, CO2 નું દબાણ નીચું હોવું જોઈએ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા નીચી હોવી જોઈએ, તાપમાન નીચું હોવું જોઈએ, તો જ HHBO2 બને. જ્યારે પેશી કોષોમાં, જ્યાં પેશી કોષો આગળ પહોંચશે ત્યાં ઓક્સિજનનું દબાણ નીચું હોવું જોઈએ, CO2 નું દબાણ ઊંચું હોવું જોઈએ, હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઊંચી હોવી જોઈએ અને તાપમાન ઊંચું હોવું જોઈએ. તો એ શું કરશે કે ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનનું વિયોજન એટલે KHBO2 માંથી ઓક્સિજન છે એ છૂટો પાડશે. આખી પ્રક્રિયા તમને સમજાવું કે આ આપણે ફેફસા લઈએ, આ ફેફસા છે, આ પેશી કોષો છે, આ કોષ છે, પેશીની રચના કરતા કોષ, આ શ્વસન સપાટી છે, આ શું છે? શ્વસન સપાટી. અને અહીંથી અહીંયા સુધી રુધિર દ્વારા O2 નું વહન થાય. આ રુધિર દ્વારા O2 નું વહન કરવું છે. તો અહીંયા શું કહેવા માંગે છે કે આ જગ્યાએ શ્વસન સપાટી એટલે કે વાયુ કોષ્ઠ, આને શું કહેવાય? વાયુ કોષ્ઠ. વાયુ કોષ્ઠમાંથી અહીંયા આમ દાખલ થવું છે, ઓક્સિજનને આમાં દાખલ થવું. તો એ પરિસ્થિતિમાં કે PO2 એટલે ઓક્સિજનનું દબાણ ઊંચું હોવું જોઈએ, અહીંયા PCO2 એનું દબાણ નીચે હોવું જોઈએ, પછી હાઇડ્રોજન આયનની સાંદ્રતા નીચે હોવી જોઈએ અને તાપમાન નીચું હોવું જોઈએ. આ પરિસ્થિતિમાં જે O2 છે એ હિમોગ્લોબિન સાથે જોડાય એટલે HHBO2 બનાવે અને પછી આપણે ભણી ગયા એમાંથી KHBO2 બનશે. હવે આ રુધિર દ્વારા વહન થાય અને રુધિર દ્વારા વહન પામતો ઓક્સિજન અહીંયા આવે KHBO2. હવે અહીંથી ઓક્સિજનને આમાં દાખલ કરવો છે, આ ઓક્સિજનને આપણે પેશી કોષોમાં દાખલ કરવો. તો જે પેશી કોષો છે, આ પેશી કોષો, અહીંયા હિમોગ્લોબિન સાથે જોડવો તો ઓક્સિજનને, અહીંયા હિમોગ્લોબિનમાંથી છૂટો પાડવો છે. તો છૂટા પાડવા માટે આની વિરુદ્ધ પરિસ્થિતિ છે, એટલે કે ઓક્સિજનનું દબાણ નીચું જોઈએ, CO2 નું દબાણ ઊંચું જોઈએ, તાપમાન ઊંચું જોઈએ અને હાઇડ્રોજન આયનની સાંદ્રતા છે એ ઊંચી જોઈએ. તો શ્વસન સપાટીએ એટલે કે વાયુ કોષ્ઠની અંદર જે ઓક્સિજન આપણે શ્વાસમાં લીધો હોય એને હિમોગ્લોબિન સાથે જોડવો હોય, હિમોગ્લોબિનની ટેક્સીમાં એને બેસાડવો હોય તો પરિસ્થિતિમાં આ દબાણ ઊંચું અને આ ત્રણેય પરિસ્થિતિ નીચી હોવી જોઈએ. પછી રુધિર દ્વારા O2 નું વહન KHBO2 પોટેશિયમ હિમોગ્લોબિનિક એસિડ દ્વારા થાય અને જ્યારે પ્રત્યેક કોષ સુધી પહોંચે અને એમાંથી ઓક્સિજનને છૂટો પાડવો છે તો એના માટે આ દબાણ છે એ નીચું હોવું જોઈએ અને બાકીના ત્રણેય દબાણ કેવા હોવા જોઈએ? ઊંચા હોવા જોઈએ. આ પરિસ્થિતિ હોવી જોઈએ એવું કહેવા માગે છે. ઓક્સિજન વિયોજન વક્રને અસર કરતા પરિબળો. ઓક્સિજન વિયોજન વક્ર આપણે સમજી લઈએ કે શું કહેવા માંગે છે કે આ બાજુ શું છે? સેચ્યુરેશન ઓફ હિમોગ્લોબિન, કે હિમોગ્લોબિન સાથે ઓક્સિજનના કેટલા અણુ જોડાતા જાય એનું સેચ્યુરેશન, અને અહીંયા ઓક્સિજનનું પ્રેશર છે. તો આલેખ કેવો મળ્યો? તો કે સિગ્મોઇડ એસ આકારનો આલેખ મળ્યો, એસ આકારનો. શ્વસન સપાટીએ આ શું છે? શ્વસન સપાટી, શ્વસન સપાટી. અને આ શું છે? પેશી, ટીસ્યુ એટલે કે પેશી કોષો, પેશી કોષો. શ્વસન સપાટીએ છે ઓક્સિજનને હિમોગ્લોબિન સાથે જોડાવવો જોઈએ. શ્વસન સપાટીની પરિસ્થિતિ, આ શ્વસન સપાટીએ એમાં ઓક્સિજનને હિમોગ્લોબિન સાથે જોડવો છે તો આ પરિસ્થિતિ હોવી જોઈએ, આ પરિસ્થિતિ હોવી જોઈએ. તો એ પરિસ્થિતિ શું છે? ઓક્સિજનનું દબાણ ઊંચું, CO2 નું દબાણ નીચું, હાઇડ્રોજન આયન સાંદ્રતા નીચી, pH ઊંચો અને ટેમ્પરેચર નીચું, ટેમ્પરેચર એટલે કે તાપમાન નીચું. આ પરિસ્થિતિ છે એને કારણે શું થાય કે ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવાની ક્ષમતા વધે. એટલે આલેખ છે ને એ ડાબી બાજુ આવે. આ કઈ બાજુ? એવું લેફ્ટ એટલે ડાબી બાજુ. આલેખ ડાબી બાજુ આવે.
હવે પેશી કોષો આગળ, ઇન્ટિસ્યુ એટલે કે પેશી કોષો આગળ નીચું ઓક્સિજન, ઊંચો CO2, હાઈ હાઇડ્રોજન એની સાંદ્રતા, લો પીએચ અને હાયર ટેમ્પરેચર. આ પરિસ્થિતિની અંદર શું થશે તો કે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો પડશે, ડિસોસિએશન થશે. એટલે આલેખ છે એ જમણી બાજુ ખસશે, રાઈટ સાઈડ એટલે જમણી બાજુ ખસે અને એ હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાવાની ક્ષમતા ઘટે એટલે ડિસોસિએશન થાય. તો આમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય? આલેખ જ યાદ રાખવાનો, મોસ્ટ IMP આલેખ નીટ માટે, એક્સ્ટ્રા માટે, કે જ્યારે પેપરનું લેવલ છે હાર્ડ હોય ત્યારે આમાંથી પ્રશ્ન પૂછી શકાય. આલેખ ઓક્સિજન હિમોગ્લોબિન ડિસોસિએશન કરવું, ઓક્સિજન હિમોગ્લોબિન વિયોજન વક્ર છે એ ડાબી બાજુ ક્યારે આવે? ડાબી બાજુ ક્યારે આવે તો આટલું જ યાદ રાખવાનું, જ્યારે ઓક્સિજન ઊંચું હોય, CO2 ની સાંદ્રતા નીચી હોય, હાઇડ્રોજન આયનની સાંદ્રતા નીચી હોય, pH અપ હોય, ટેમ્પરેચર ડાઉન હોય, આ પરિસ્થિતિમાં એ ડાબી બાજુ આવે. આ જ આલેખ જમણી બાજુ ક્યારે ખસે? જમણી બાજુ ક્યારે ખસે તો કે જ્યારે લો PO2 એટલે કે ઓક્સિજનનું દબાણ નીચું હોય, CO2 નું દબાણ ઊંચું હોય, હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઊંચી હોય, pH નીચો હોય અને તાપમાન ઊંચું હોય, એ પરિસ્થિતિમાં એ જમણી બાજુ ખસે, બાકી ડાબી બાજુ ખસે. PO2 ઓક્સિજન શું કહે તો કે ઓક્સિજનનું અંશત દબાણ ઘટવાથી વક્ર જમણી તરફ ખસે. ઓક્સિજનનું દબાણ ઘટે, લો ઓક્સિજન અહીંયા આપ્યું છે, લો ઓક્સિજન, તો વક્ર કઈ બાજુ ખઈશો? જમણી બાજુ ખઈશો. જમણી બાજુ ખઈશો એટલે એનો મતલબ કે ઓક્સિજન છે એનું વિયોજન થઈ ગયું, હિમોગ્લોબિનમાંથી છૂટો પડ્યો. તાપમાન, ઊંચા તાપમાને હિમોગ્લોબિન છે ઓક્સિજનને ઝડપથી મુક્ત કરે એટલે વક્ર કઈ બાજુ આવે? જમણી તરફ. તાપમાન ઊંચું, હાઈ ટેમ્પરેચર, હાઈ ટેમ્પરેચરમાં શું થશે કે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો પડશે એટલે વક્ર જમણી બાજુ ખસે. વક્ર છે એ જમણી બાજુ ખસે. pH, CO2 માં વધારો થતા અથવા અન્ય એસિડના વધારાને લીધે રુધિરમાંનું pH ઘટે અને વિયોજન વક્ર જમણી બાજુ ખસે. જ્યારે લો pH હોય, આ લો pH, જ્યારે pH ઓછો હોય ત્યારે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો પડી જાય એટલે કે વિયોજન થઈ જાય, ઓક્સિજનનું વિયોજન થઈ જાય અને વક્ર કઈ બાજુ ખસે? જમણી બાજુ ખસે. CO2 જો pH અચળ હોય અને CO2 નું પ્રમાણ ઘટે તો હિમોગ્લોબિનની ઓક્સિજનની વહન ક્ષમતા વધે. CO2 વધે તો શું લખ્યું છે? જો pH અચળ હોય અને CO2 નું પ્રમાણ ઘટે, CO2 નું પ્રમાણ ઘટે તો હિમોગ્લોબિનની ઓક્સિજનની વહન ક્ષમતા વધે, વક્ર ડાબી તરફ ખસે અને O2 વધુ મુક્ત કરે છે, જે આ સાથે PCO2 માં વધારો થાય. કેવા શું માગે છે કે CO2 નું પ્રમાણ જો ઓછું હોય, આ ઓછું તો વક્ર ડાબી બાજુ આવે, CO2 નું પ્રમાણ વધુ હોય, હાઈ CO2, તો વક્ર કઈ બાજુ આવે? જમણી બાજુ. તો ઊંચો CO2 નું દબાણ, CO2 નું ઊંચું દબાણ ઓક્સિજનને મુક્ત કરે, CO2 નું નીચું દબાણ ઓક્સિજનને હિમોગ્લોબિન સાથે જોડી દે, એ પ્રકારે. ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ 2,3-DPGA, પુખ્ત વ્યક્તિના રુધિરના RBC માં 2,3-DPGA હોય, જેને આપણે ડાયફોસ્ફોગ્લિસરિક એસિડ કહીએ, અને એ હિમોગ્લોબિનમાં ઓક્સિજન માટેની જોડાણમાં સપાટી પૂરી પાડે. ઓક્સિજન હિમોગ્લોબિન વિયોજન વક્ર ડાબી તરફ ગર્ભસ્થ બાળકના રુધિરમાં દર્શાવાય. ગર્ભસ્થ બાળક હોય તો એનો ઓક્સિજન હિમોગ્લોબિન વિયોજન વક્ર આ જે છે એની ડાબી બાજુ એટલે લેફ્ટ સાઈડ દર્શાવવામાં આવે છે, આ બાજુ દર્શાવવામાં આવે છે, કારણ કે ગર્ભસ્થ બાળકમાં ઓક્સિજન માટેની હિમોગ્લોબિનની ક્ષમતા પુખ્ત મનુષ્ય કરતાં વધારે હોય. જ્યારે ડાબી બાજુ આવે ત્યારે હિમોગ્લોબિન સાથે જોડાવાની ક્ષમતા વધારે, જ્યારે જમણી તરફ જાય ત્યારે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો પડે એટલે જોડાવાની ક્ષમતા ઘટે એટલે છૂટો પડે એટલે એનું વિયોજન થાય. એટલે વિયોજન ક્યારે થાય? જમણી બાજુ ખસે તે, અને જોડાણ માટેની ક્ષમતા ક્યારે વધે? ડાબી બાજુ આવે ત્યારે. એના ઉપરથી આ યાદ રાખવાનું છે, ગ્રાફ ઉપરથી. મોટાભાગના MCQ ગ્રાફ ઉપરથી સોલ્વ થઈ જાય. રૂટ અસર કોને કહેવાય? પેશી કોષોમાં pH નું નીચું પ્રમાણ, પેશી કોષો આગળ, ઇન્ટિસ્યુ એટલે પેશી, આ પેશી કોષો આગળ pH નું નીચું પ્રમાણ અહીંયા લખેલું છે લો pH. તો અહીંયા લો pH શું કરશે તો કે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનને મુક્ત કરશે. હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનને મુક્ત કરવું એટલે આલેખ કઈ બાજુ આવ્યો? જમણી તરફ આવ્યો. તો આ જે અસર છે એને રૂટ ઇફેક્ટ કહેવાય. પેશી કોષોમાંથી pH નું નીચું પ્રમાણ ઓક્સી હિમોગ્લોબિનના વિખંડનને સક્રિય કરે, એટલે કે ઓક્સી હિમોગ્લોબિન એમાંથી ઓક્સિજન છૂટો કરે. તો ઓક્સી હિમોગ્લોબિનના વિખંડન પર pH ની અસરને રૂટ અસર તરીકે ઓળખવામાં આવે છે. તો રૂટ અસર છે કોના ઉપર આધાર રાખે? pH ઉપર આધાર રાખે.
જેમ પીએચ નીચો એમ ઓક્સિજન અને હિમોગ્લોબિનનું વિખંડન ઝડપી બને. બોહર અસરની વાત કરીએ. પેશી કોષો આગળ CO2 ની ઊંચી સાંદ્રતા એ ઓક્સી હિમોગ્લોબિનનું વિખંડન પ્રેરે. પેશી કોષો, આ પેશી કોષો, અહીંયા CO2 ની ઊંચી સાંદ્રતા, અહીંયા CO2 છે એ કેવો હોય, વધારે હોય, એને કારણે હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો પડી જાય. આ અસરને બોહર ઇફેક્ટ કહેવાય. આ અસરને શું કહેવાય? બોહર ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સી હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છૂટો પડી જાય, હિમોગ્લોબિન છૂટું પડી જાય, એના ઉપર CO2 ની સાંદ્રતાની અસર એટલે બોહર અસર. હાલ્ડેન અસર, શ્વસન સપાટી, આ શ્વસન સપાટી થઈ વાયુકોષ્ઠ. શ્વસન સપાટીએ ઓક્સિજનની ઊંચી સાંદ્રતા, ઓક્સિજનની ઊંચી સાંદ્રતા, અહીંયા જો ઓક્સિજન વધારે છે એ ગ્રાફને કઈ બાજુ લઈ આવશે? ડાબી તરફ લઈ આવશે અને એની જોડાવાની ક્ષમતા વધે. રુધિરમાં હિમોગ્લોબિનનું જોડાણ કાર્બન ડાયોક્સાઇડ સાથે થયેલું હોય છે. ઓક્સિજનની ઊંચી સાંદ્રતાએ રુધિરમાં હિમોગ્લોબિનનું જોડાણ જે કાર્બન ડાયોક્સાઇડનું થયેલું હોય એને સ્થાને ઓક્સિજનનું જોડાણ થઈ રુધિરમાં વહન પામે તે અસરને હાલ્ડેન અસર કહેવાય. એટલા માટે એવું કહેવા માંગે છે કે જ્યારે શ્વસન સપાટીએ O2 ની સાંદ્રતા વધુ હોય તો એ હિમોગ્લોબિન સાથે જોડાઈ જઈને CO2 ને મુક્ત કરે. અહીંયા CO2 જોડાય હિમોગ્લોબિન સાથે, અહીંયા CO2 મુક્ત થઈ જાય. આ અસરને હાલ્ડેન અસર કહેવાય. એટલે હાલ્ડેન અસર ક્યાં હોય? શ્વસન સપાટીએ. બોહર અસર ક્યાં આવે? પેશી કોષો આગળ. બોહર અસરમાં CO2 ની સાંદ્રતા ઊંચી, એમાં ઓક્સિજન છૂટો પડે, અને હાલ્ડેન અસરમાં CO2 ની સાંદ્રતા ઓછી, એટલા માટે એમાં ઓક્સિજન જોડાવાની વાત છે. તો શ્વસન સપાટીએ O2 જોડાય, પેશી કોષો આગળ ઓક્સિજન મુક્ત થાય. એ આપણે આ ગ્રાફની મદદથી સમજી શકીએ. ક્વેશ્ચન ઓફ ધ ડે. ઓક્સિજનને હિમોગ્લોબિન સાથે જોડાવાની ક્ષમતાને આધારે ખોટું વિધાન પસંદ કરો. ઓક્સિજનને હિમોગ્લોબિન સાથે જોડવો છે, છૂટો નથી પાડવો. તો જોડાય ક્યારે? નીચો પીએચ કીધું છે, તો આ પીએચ ઊંચો છે, આ કેવો છે? અહીંયા પીએચ ઊંચો. આ બાજુ જોડાવાની વાત, જ્યારે ડાબી બાજુની અસર આવે, ડાબી બાજુ છે એમાં ઇન્ક્રીઝ એફિનિટી. ઇન્ક્રીઝ એફિનિટી એટલે જોડાવાની ક્ષમતા વધે, જ્યારે જમણી બાજુ હોય ત્યારે જોડાવાની ક્ષમતા ઘટે. તો નીચો પીએચ, આ તો પેલું જ ખોટું છે, કારણ કે એમાં પીએચ ઊંચો જોઈએ. નીચું તાપમાન, તો તાપમાન બરોબર છે, તાપમાન નીચું જ જોઈએ. નીચો PCO2 એ બરોબર છે, અને ઊંચો PO2 એ પણ બરાબર છે. તો અસંગત અથવા તો ખોટું વિધાનનો જવાબ શું આવશે? એ. ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ક્યારે જોડાય? HHBO2 ક્યારે બને? કે જ્યારે ઓક્સિજનનું દબાણ વધારે હોય, CO2 નું દબાણ ઓછું હોય, તાપમાન નીચું હોય અને પીએચ ઊંચો હોય, એ સમયે આ બને. પણ અહીંયા કેવું હોય પૂછે? નીચો પીએચ, એટલે એ વિધાન ખોટું આપેલું છે. ગ્રાફ ઉપરથી તમે એનો જવાબ આપી શકો. એક્ઝામ કોર્નર CBSE AIPMT 2008 નો પ્રશ્ન છે. CBSE AIPMT 2008 નો કે મનુષ્યના ભ્રૂણના હિમોગ્લોબિનમાં, માનવ ભ્રૂણનું જે હિમોગ્લોબિન છે એમાં પુખ્ત કરતાં ઓછી ઓક્સિજન ગ્રહણ ક્ષમતા હોય, તેની O2 ક્ષમતા પુખ્ત જેટલી જ હોય, તેનામાં 2 પ્રોટીન પેટા એકમો 4ની જગ્યાએ હોય, હિમોગ્લોબિનમાં 4ની બદલે 2 જ શૃંખલા હોય, કે પુખ્ત વ્યક્તિ કરતાં ઓક્સિજન ગ્રહણ ક્ષમતા વધુ હોય, આ વધુ ક્ષમતા હોય. તો જવાબ શું આવશે? ડી. કે હંમેશા માનવ ભ્રૂણની અંદર જે હિમોગ્લોબિન હોય એની ઓક્સિજનની વહન ક્ષમતા છે એ પુખ્ત વ્યક્તિ કરતાં કેવી હોય? વધારે હોય. તો આ CBSE AIPMT 2008 નો પ્રશ્ન જવાબ ડી આવશે. તો આમ આપણે રુધિર દ્વારા O2 નું વહન અને O2 હિમોગ્લોબિન એટલે ઓક્સિજન હિમોગ્લોબિન વિયોજન વક્ર એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ફરીથી એક રિવિઝન કરી લ્યો, ક્વિક રિવિઝન, કે O2 નું વહન ફેફસાથી પેશી કોષો સુધી થાય. અહીંયા ઓક્સિજન છે જોડાય છે, ઓક્સિજન જોડાય કઈ જગ્યાએ? શ્વસન સપાટીએ. અહીંયા ઓક્સિજન છે એ મુક્ત થાય છે, અહીંયા ઓક્સિજન મુક્ત થાય એટલે અહીંયા વિયોજન થાય. આ વિયોજન. તો વિયોજન થાય ત્યારે ગ્રાફની ભેગી આપણે વાત કરીએ તો ગ્રાફ કઈ બાજુ જાય? તો કે જમણી બાજુ. ગ્રાફ કઈ બાજુ આવે? જમણી બાજુ. જ્યારે જોડાય ત્યારે ગ્રાફ કઈ બાજુ આવે? ડાબી બાજુ આવે. જે આલેખ છે એ ડાબી બાજુ આવે. તો આલેખ ડાબી બાજુ ક્યારે આવે? અથવા તો ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવાની ક્ષમતા વધુ ક્યારે હોય? તો ક્યારે થાય? તો કે જ્યારે ઓક્સિજનની સાંદ્રતા વધારે હોય, CO2 ની સાંદ્રતા ઓછી હોય, હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી હોય, તાપમાન ઓછું હોય અને પીએચ કહીએ તો પીએચ વધુ હોય. આ સંજોગોની અંદર ઓક્સિજનની હિમોગ્લોબિન સાથે જોડાવાની ક્ષમતા વધુ હોય
અને ગ્રાફ ડાબી બાજુ આવે. હવે જ્યારે અહીંયા આપણે KHBO2 માંથી ઓક્સિજન છૂટો પાડવો છે તો હિમોગ્લોબિનમાંથી ઓક્સિજનને મુક્ત થવાની, હિમોગ્લોબિન અહીંયા જોડાવાની વાત છે, અહીંયા મુક્ત કરવાની વાત આવે. મુક્ત કરવાની સંભાવના ક્યારે વધુ હોય, કઈ પરિસ્થિતિમાં, અથવા તો ગ્રાફ છે જમણી બાજુ ક્યારે આવે તો કે જ્યારે ઓક્સિજનનું દબાણ નીચું હોય, CO2નું દબાણ વધારે હોય, તાપમાન વધારે હોય, હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે હોય અને pH કેવો હોય, ઓછો હોય. આ બાબતની અંદર ગ્રાફ જમણી બાજુ આવશે. હિમોગ્લોબિનમાંથી ઓક્સિજન છે એને છૂટા પડવાની શક્યતા વધી જાય. તો ગ્રાફ અને આનું બેયનું અર્થઘટન આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો. હેવ એ નાઇસ ડે.